12 જૂન 2025 બપોરના બરોબર 1:38 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171એ ઉડાન ભરી. વિમાનમાં બેઠેલા મુસાફરોના મનમાં પોતાના સપનાઓ હતા. કોઈ પરિવારને મળવા જઈ રહ્યું હતું, તો કોઈ નવી શરૂઆત માટે નીકળ્યું હતું, તો કોઈ પોતાના પ્રિયજનોને ફરી મળવાના સપના જોઈ રહ્યું હતું. પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે આ સફર તેમની જિંદગીની છેલ્લી સફર સાબિત થવાની છે. ટેકઓફના માત્ર 30 સેકન્ડ અને અચાનક એર ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક શબ્દ ગૂંજી ઉઠ્યો: મેડે મેડે મેડે. મદદ માટેની આ પોકાર પૂરી થાય એ પહેલાં જ આકાશમાં ઉડી રહેલું બોઈંગ 787 ડ્રીમલાઇનર મૃત્યુના ગર્ભમાં સમાઈ ગયું. પળવારમાં જ વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી BJ મેડિકલ કોલેજની આતુલ્યમ હોસ્ટેલ પર તૂટી પડ્યું. એક જોરદાર ધડાકો, આકાશને ચીરી નાખતી અગનજ્વાળાઓ, ધુમાડાના કાળા ગોટે ગોટા અને ચારે તરફ સંભળાતી ચીસો. ધડાકાનો અવાજ સાંભળતાની સાથે જ મેઘાણીનગર અને આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા. કોઈને ખબર નહોતી કે શું બન્યું છે, પરંતુ ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ જોઈ લોકો મદદ માટે ઘટના સ્થળ તરફ દોડી ગયા હતા. એ સમયે કોઈએ પોતાનો જીવ જોખમમાં છે કે નહીં એ વિચાર્યું નહોતું. કોઈ પાણીની બોટલો લઈને પહોંચ્યું, કોઈ ઘાયલને સુરક્ષિત જગ્યાઓએ પહોંચાડવામાં મદદ કરી રહ્યું હતું, તો કોઈ બચાવ એજન્સીઓને રસ્તો આપી રહ્યું હતું. ચારે બાજુ અફરાતફરી અને ભયનો માહોલ હતો, છતાં માનવતાની એક અનોખી તસવીર પણ જોવા મળી હતી. સ્થાનિક લોકો, યુવાનો અને સ્વયંસેવકોએ બચાવકર્મીઓ સાથે ખભે ખભા મિલાવીને કલાકો સુધી કામગીરી કરી હતી. આગની જ્વાળાઓ વચ્ચે, ધુમાડાના ગોટે ગોટા વચ્ચે, હૃદય કંપાવી દેતા એવા દ્રશ્યો વચ્ચે પણ અનેક લોકો માત્ર એક જ આશા સાથે દોડી રહ્યા હતા: કદાચ કોઈ પરિવારનો સભ્ય પોતાના સ્વજન સુધી પહોંચી જાય. એ દિવસની સૌથી મોટી વાત એ હતી કે દુર્ઘટનાએ ભલે અનેક જિંદગીઓ છીનવી લીધી, પરંતુ અમદાવાદના લોકોએ માનવતા હજુ જીવંત છે એ આખા દેશને બતાવી દીધું. આ સાથે જ રાજેશ પટેલ ઘટના સ્થળે પહોંચીને પોતાની સાથે તેમના સ્વજનોને લઈને બચાવ કામગીરી શરૂ કરી દીધી. આ સાથે રાજેશ પટેલે કોઈ પણ નિસ્વાર્થ ભાવે પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોની મદદ માટે ઘટના સ્થળે પહોંચીને મદદની કામગીરી શરૂ કરી દીધી. આ દ્રશ્યે સમગ્ર અમદાવાદને હચમચાવી દીધું હતું. એ દિવસે માત્ર એક વિમાન ક્રેશ નહોતું થયું, 260 પરિવારોના સપનાઓ રાખમાં ફેરવાઈ ગયા હતા અને હજારો લોકોના હૃદય પર એવો ઘા પડી ગયો હતો જે કદાચ જીવનભર ક્યારેય રૂઝાઈ નહીં શકે. કેટલાક ઘરોમાં એ દિવસે નીકળેલા લોકો ક્યારેય પાછા ફર્યા નહોતા. કેટલીક માતાઓ સંતાનોના ફોટા જોઈ આંસુ સારતી હશે. કેટલાક બાળકો આજે પણ પોતાના પિતાની રાહ જોઈ રહ્યા હશે અને કેટલાક વૃદ્ધ માતા પિતા આજે પણ પોતાના દીકરાના એક ફોનની રાહ જોઈ રહ્યા હશે. દુર્ઘટનાના થોડા જ કલાકોમાં સમગ્ર દેશની આંખો અમદાવાદ તરફ મંડાઈ ગઈ હતી, પરંતુ કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો કરતાં પણ વધારે ભયાનક દ્રશ્યો તો લોકોના હૃદયમાં કેદ થયા હતા, જેમણે પોતાના સ્વજનોને હંમેશા માટે ગુમાવ્યા હતા. 1 વર્ષ વીતી ગયું, ઋતુઓ બદલાઈ ગઈ, તહેવારો આવ્યા અને જતા રહ્યા, પરંતુ અનેક પરિવાર માટે ખુશીઓના રંગ આજે પણ ફિક્કા છે. કારણ કે ઘરમાં એક એવી જગ્યા આજે પણ ખાલી છે જે ક્યારેય ભરાઈ શકતી નથી. એક એવી ખુશી આજે પણ સૂની છે જેના માલિક
હવે ક્યારેય પાછા આવવાના નથી. એક એવો મોબાઈલ નંબર જે આજે પણ સેવ છે, પણ હવે ક્યારેય ફોન આવશે નહીં. અને એક એવી યાદ છે જે સમય સાથે ધૂંધળી થવાને બદલે દરરોજ વધુ જીવંત બનતી જાય છે. આજે એ કાળમુખા દિવસને 1 વર્ષ થયું છે, પરંતુ જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના માટે સમય આજે પણ 12 જૂન 2025ના બપોરે 1:38 પર જ અટકેલો છે. કારણ કે કેટલીક દુર્ઘટનાઓ માત્ર ઇતિહાસનો એક અધ્યાય નથી બનતી, તે હજારો લોકોના જીવનમાં ક્યારેય ન ભૂલાઈ શકે એવો ઘા બનીને હંમેશા જીવતી રહે છે. આ કરુણ ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ તેમના પરિવાર માટેનો સમય અત્યંત પીડાદાયક રહ્યો છે. ઘટનાના 1 વર્ષ બાદ પ્રથમ વખત પરિવારજનોએ મીડિયા સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમના પરિવાર માટે છેલ્લા 1 વર્ષનો સમય ખૂબ જ કપરા સંજોગોમાં પસાર થયો છે. પિતાની અચાનક વિદાયથી સર્જાયેલી ખોટને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે પરિવાર આજે પણ આ દુઃખમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યો નથી અને આ ખોટ ક્યારેય પૂરી થઈ શકે એમ નથી. તેમ છતાં પરિવાર ધીમે ધીમે જીવનને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઋષભ રૂપાણીએ જણાવ્યું કે તેમના પિતા વિજય રૂપાણી હંમેશા જનસેવા અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા રહ્યા હતા. તેમના આ જ સેવાકીય વારસાને જીવંત રાખવા માટે પરિવાર દ્વારા વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ ટ્રસ્ટ તેમના પિતાના વિચારો અને મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. तो मैंने बोला दीवार कच्ची है, ऊपर से गिर जाएगी, आग अंदर लगी हुई है और स्टूडेंट अंदर दबे हुए हैं और मैं अकेला नहीं था, मेरे साथ में जब हमने हिम्मत की तो मेरे साथ 5-7 जन 15 जन और भी आ गए थे ऊपर. और फिर हमने कमांडो को उनको बोला, उन्होंने पानी स्टॉप किया, फिर सीढ़ी लगाई. सीढ़ी लगाने के बाद में हमने उनको सीढ़ी ऊपर जहाँ तक आ नहीं पा रही तो हमने हाथ से पकड़ के एक कमांडो को ऊपर खींचा. खींचने के बाद में हमने आग बुझाई. आग बुझाने के बाद में हमने सभी स्टूडेंट्स को एक एक करके निकाला. निकालने के बाद नीचे लेके भागे और छोड़ के आए एम्बुलेंस तक. फिर वापस आए, फिर वापस एम्बुलेंस तक छोड़ा. ऐसा 3-4 बार करने के बाद में मैंने देखा जो नीचे का हिस्सा ग्राउंड फ्लोर है वहाँ पे किसी का पैर, लेडीज़ का पैर था, यानी कोई एयर होस्टेज वगैरह कोई होगी या फिर कोई यात्री होगा, उसका पैर था. तो जैसे मैं पैर को निकालने के लिए आगे बढ़ा तो दीवार वहाँ से उठी थी. वहाँ जाके मैंने जैसे ही खोला उसको तो आँख में कोई केमिकल सा मेरे आँख में आया और मैं सीधा बाहर गया और वो पानी की बोतल वहाँ पे पड़ी होगी, पता नहीं भगवान ने रखी हो, किसी ने रखी होगी. आँख केमिकल ऐसा था कि आँख में जलन मचा रहा था. जाके फिर धोया उसको और फिर जाके मैं एम्बुलेंस में बैठ गया. આગની જ્વાળાઓ, ધુમાડાના ગોટે ગોટા અને ચારે તરફ સંભળાતી ચીસો વચ્ચે તેમણે માનવતા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. 1 વર્ષ બાદ પણ એ દ્રશ્ય તેમની આંખોમાંથી ઓઝલ થતું નથી. દર 1 વર્ષ જીવે છે એટલે મારું મન જાણે છે છોકરો મારી ગયો એમ. છોકરા વગર બીજું ગમતું નથી. છોકરાની યાદમાં આખી રાત દિવસ ઊંઘ નહીં આવતી, જમવાનું ભાવતું નથી ને આખી રાતની દિવસની યાદ આવે છે. હું ઓટો રિક્ષા ચલાવું છું ને હું સાહેબાગ ભાડું લઈને ગયો હતો ને આકાશની મમ્મીનું ટિફિન લઈને મોકલ્યો હતો. એની મમ્મી ટિફિન જમતી હતી ને આકાશ સામેની સાઈડમાં સૂતો હતો ને જેવું પડ્યું ને પ્લેન કેસતો જેવું પડ્યું એવું પાંખ્યું જ એના પર જઈને પડ્યું. અને હું સાહેબાગ પડ્યો તો એટલો સ્પોટ થયો ને મેં કીધું કોઈ સ્પોટ થયો હોય તો બોમ્બ સ્પોટ થયો. હું ત્યાં ગયો પેસેન્જર જાણે વિમાનનું પરખું દાખીના છોકરા પર પડ્યું હતું. નકર એટલો ધુઓ નીકળતો હતો કે એની અંદર જવાનું કોઈની હિંમત જ ના ચાલી. ત્યાં ગયો ત્યાં મેં કીધું ક્યાં છે ગઢુને કે પોસ્ટમોર્ટમમાં લઈ ગયા. મેં પોસ્ટમોર્ટમનું નામ લીધું એટલે મને ખબર પડી કે મેં છોકરો ગયો. મેં કહ્યું તાર કાકી કે ઉપર દાખલ કર્યા. પછી ડાયરેક્ટ આમની પાસે ગયો, જોયું મેં કહ્યું આ તો ઠીક છે, પણ નીચે ગયો ને ત્યાં અંદર મુલાકાત કરવાની કોઈ
દેતા જ નહોતા પોલીસવાળા, કે એટલો ત્યાં આગળ હોબારો હતો ને એટલી બધી પોલીસ બી ઉતરી હતી કે અંદર જવાનો કોઈ મોકો જ ના મળે. 72 કલાકની મુદત આપી હતી કે 72 કલાક પછી તમારા છોકરા મળી જશે. કે 72 કલાક પછી 4 દિવસ રહ્યા ત્યાં આગળ, ત્યાં જ પડી રહ્યા. તમે સિવિલ જ ઘેરથી બી સિવિલમાં દાખલ હતા ને ત્યાં સિવિલમાં પડી રહ્યા 4 દિવસ. 4-5 દિવસ પછી મને 72 કલાક પછી બોડી આપી. સમય 1 વર્ષ આગળ વધી ગયો છે, પરંતુ એક પિતા માટે ઘડિયાળ આજે પણ એ જ કાળમુખા દિવસે અટકેલી છે. પોતાના લાડકા દીકરાની યાદ આજે પણ તેમની આંખોને ભીની કરી દે છે. પ્લેનની અંદર 241 જણ હતા. એમાં એક જે ઇમરજન્સી બારી હતી એમાંથી એક જણ બચી ગયો હતો અને બીજા 240 જણની ડેથ થઈ હતી. અને એની સાથે સાથે અમારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી પણ અંદર હતા. એટલે એ તો અમારા માટે બહુ દુઃખદ કહેવાય. ધડાકાનો એ અવાજ અને ત્યારબાદ સર્જાયેલા ભયાનક દ્રશ્યો આજે પણ તેમના મનમાં જીવંત છે. એ દિવસને યાદ કરતા આજે પણ તેમની આંખો સામે ધુમાડો અને અફરાતફરીના દ્રશ્યો તરવરી ઉઠે છે. 12 જૂન 2025 યાદ આવે છે તો આખું જેમ કહીશ ને કે જે દિવસો જે રીતે કામ કર્યું હતું ટીમે, એ બધું જ નજર સામે જાય છે. એનાથી વધારે કહીશ તો જે દ્રશ્યો જોયા છે, જે પરિવારનો તકલીફ જોઈ છે, એ કદાચ જીવનભર ભૂલી નહીં શકીએ. જીવનમાં પહેલી વખત આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, ને એ પણ એક એડમિનિસ્ટ્રેટર તરીકે. દુર્ઘટના બાદ હજારો પરિવારની આશા અને પીડા એક સાથે સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી હતી. એ સમયે ડોક્ટરો અને સ્ટાફે માત્ર ફરજ જ નહીં પરંતુ માનવતાની સેવા નિભાવી હતી. લગભગ 12/6/2025નો સમય છે. બપોરે 1:36 થી 37ની અંદર હું અહીંયા સામે બાંકડા ઉપર બેઠો હતો, મોબાઈલ જોઈ રહ્યો હતો, અને અચાનક સામે જે 3 ડૉક્ટર, બીજી મેડિકલના બધો સ્ટાફ રહેતો, બીજને એક પીજીનો સ્ટાફ રહેતો હતો, 3 બ્લોકમાં એકદમ મોટી જ્વાળા, અણુબોમ્બ ફૂટે એ રીતની જ્વાળા પેદા થઈ. મને એ વખત લાગ્યું હતું કે પાકિસ્તાન ભારતની લડાઈ ચાલી, મેં કોઈએ મિસાઇલ છોડી હશે. એ તે વિમાનના 2 ટુકડા થઈ ગયેલા અને જ્વાળા ખૂબ જ ઊંચી હતી અને કુછ જ સેનો એટલે કુછ મિનિટોમાં બધું સાફ થઈ ગયું. એક જોરદાર ધડાકાએ તેમની શાંતિભરી બપોરને પળવારમાં ભય અને વ્યથામાં ફેરવી દીધી હતી. આજે પણ એ દિવસ યાદ આવે છે ત્યારે તેમના શબ્દોમાં દુઃખ સ્પષ્ટપણે દેખાય છે. જ્યારે અમે સ્પોટ ઉપર પહોંચ્યા તો ત્યાં એટલી બધી માત્રામાં ડેડ બોડી હતી કે જે અમારે આટલા ટાઈમથી 8 વર્ષથી સેવા બજાવું છું 108ની અંદર, આટલું મોટું ઇન્સિડન્ટ ક્યારે જોયેલું નહોતું. પહેલાં તો અમારું જે એક જ ધ્યેય હતું કે જેટલા બી વિક્ટિમ્સ છે અને જલ્દીથી જલ્દી અમે એને હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ. વધુ માત્રામાં ત્યાં ડેડ બોડી હતી. તેમના જણાવ્યા અનુસાર જીવ બચાવવાની ફરજ તો રોજની હતી, પરંતુ એ દિવસ તેમની સમગ્ર કારકિર્દીનો સૌથી કઠિન દિવસ બની ગયો હતો. ઘટના સ્થળે જોયેલા દ્રશ્યો આજે પણ તેમના મનમાં તાજા છે. એ રીતે જેમ હતું તો અમે એક પછી એક જેમ એમ્બ્યુલન્સનો કાફલો ત્યાં આવી ગયો. 15 થી 20 મિનિટમાં 25-26 જેટલી એમ્બ્યુલન્સ આવી. બધાએ એમ્બ્યુલન્સમાં જેટલા જીવિત હતા એમને શિફ્ટ કર્યા, જે ડેડ બોડી હતી એમને પણ હોસ્પિટલ શિફ્ટ કરી. આ બધી ઘટના રાત સુધી ચાલુ જ હતી. ત્યાર પછી જે કાટમાળ ને એ બધું હતું તો NDRFની ટીમને બધા સહયોગ માટે આવેલા. તે લોકો ત્યાં આવ્યા, એ લોકો કાટમાળ ને બધું હટાવ્યું, પોલીસે પંચનામું કર્યું, એ બધી પ્રોસેસ ચાલુ હતી. તો બિલ્ડિંગની અંદર જઈને પંચનામું કરતો તો અંદરથી કોઈ બોડી કે એવું કંઈક નીકળે કે એવું કંઈક હોય તો અમારી એમ્બ્યુલન્સ એપ્રોક્સ 20 થી 25 દિવસ ત્યાં સ્ટેન્ડ બાય જ હતી. આ જે ઇમરજન્સી હતી એ તો કલ્પના બહારની જ છે. આવી ઇમરજન્સી મેં મારી લાઈફમાં પહેલી વાર જોઈ છે. હું છેલ્લા 12 વર્ષથી સર્વિસ કરું છું અમારે એમાં. આવી આટલી મોટી દુર્ઘટના જે કલ્પના બહાર છે. 12 વર્ષની સેવામાં અનેક અકસ્માતો જોયા, પરંતુ આ દુર્ઘટનાએ તેમને અંદરથી હચમચાવી દીધા હતા. એ દિવસની યાદો આજે પણ તેમને રાત્રે ઊંઘવા નથી દેતી. 12 જૂન 2025 જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે હું 10 મિનિટમાં ત્યાં પહોંચ્યો હતો ક્રેશ સાઇટ પર. ત્યારે લગભગ મેં એઝ અ જર્નલિસ્ટ, એઝ અ પત્રકાર મેં
20-25 મિનિટ અથવા અડધો કલાક કામ કર્યું હશે. ત્યારબાદ 2 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી એટલે કે 4 કલાક મેં ત્યાં સોશિયલ વર્ક કર્યું હતું. એક માનવતાની દ્રષ્ટિએ આપણાથી જે મદદ થઈ શકે 40-45 બોડી છે મને યાદ છે ત્યાં સુધી એ નીકાળતા હતા ત્યારે મેં એમાં સપોર્ટ કર્યો હતો. પણ 6 વાગ્યા પછી મને એવું લાગ્યું કે મારી તબિયત બગડે અને અહીંયા બીજા લોકોને હેરાનગતિ થાય એના કરતાં હું 6 વાગ્યા પછી નીકળી ગયો હતો. એ બાળકની વિદાય માત્ર એક પરિવારનું નહીં પરંતુ આખા સમાજનું દુઃખ બની ગઈ. 1 વર્ષ બાદ પણ પરિવારના આંસુ સુકાયા નથી અને અનેક પ્રશ્નો હજુ પણ જવાબોની રાહ જોઈ રહ્યા છે. 1 વર્ષ વીતી ગયું, કેલેન્ડરના પાના બદલાઈ ગયા, ઋતુઓ બદલાઈ ગઈ, જીવન ધીમે ધીમે ફરી સામાન્ય બનતું દેખાઈ રહ્યું છે. પરંતુ અનેક પરિવારો માટે આજે પણ સમય 12 જૂન 2025ના એ જ ભયાનક બપોરના સમયમાં અટકી ગયો છે. આજે પણ કોઈ માતા પોતાના સંતાનોનો ફોટો છાતીએ લગાવી આંસુ સારતી હશે. કોઈ પિતા પોતાના દીકરાના અધૂરા સપનાઓને યાદ કરીને નિશબ્દ રડી પડતા હશે. કોઈ પત્ની આજે પણ દરવાજા તરફ જોઈને પોતાના જીવનસાથીની રાહ જોતી હશે અને કોઈ બાળક આજે પણ પોતાના પિતાના સ્પર્શને શોધતું હશે. બીજી તરફ એ દિવસે બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો માટે પણ એ દ્રશ્ય માત્ર યાદો નથી, એ આજે પણ તેમની આંખોમાં જીવંત છે. એ ચીસો, એ આગની જ્વાળાઓ, એ ધુમાડાના ગોટે ગોટા અને એ જીવન બચાવવા માટેના સંઘર્ષ આજે પણ તેમને અંદરથી હચમચાવી દે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના માત્ર એક અકસ્માત નહોતો, એ અસંખ્ય પરિવારોના તૂટી ગયેલા સપનાઓની કહાની હતી. તે માનવતાની સૌથી મોટી કસોટી હતી. તે બહાદુરી, સેવા, સંવેદના એવી ગાથા હતી જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. કેટલાક ઘા સમય સાથે રોજાઈ જાય છે, પરંતુ કેટલાક ઘા એવા હોય છે જે જીવનભર હૃદયમાં જીવંત રહે છે. અમદાવાદના આકાશમાં ગૂંજી ઉઠેલો એ ધડાકો કદાચ થોડી ક્ષણનો હતો, પરંતુ તેની પીડા આજે પણ હજારો હૃદયમાં ગૂંજી રહી છે અને કદાચ આવનારા અનેક વર્ષો સુધી ગૂંજતી રહેશે. કારણ કે કેટલીક દુર્ઘટનાઓ ઇતિહાસ બની જતી નથી, તે લોકોના હૃદયમાં એક કાયમી ગા બનીને જીવતી રહે છે.